અને એવો દાખલો બાપુ અમે હમણાં રામપરા ગયા હતા, અમારા સાઉન્ડ વાળાની બધા અમે અહીંયા હતા. રામપરા એક મને બાપાએ વાત કરીને ભાઈ, એક જીવનમાં ઉતારવા જેવી વાત કરીને, સત્ય હકીકત બનેલી વાત બાપુ. બે ભાઈ અને એની બે પત્નીઓને જે આજની તારીખમાં છે અહીંયા, આ લગભગ 8 મહિના પહેલાની જ આ બનેલી વાત કે બે ભાઈ એના બે પત્ની અને એ બધા સંયુક્ત કુટુંબમાં રહે અને એમાં નાના ભાઈને બીમારી લાગી, દવાખાનામાં એડમિટ કર્યો અને દવાખાનામાં ડોક્ટરે કીધું કે ભાઈ આની એક કિડની ફેલ છે, કિડની એક નાખવી પડે એવું છે. એટલે મોટો ઘરે આવી એની પત્નીને વાત કરે છે કે નાના ભાઈને બીમારી બહુ છે અને એને કિડની નાખવી પડે એવું છે. ત્યારે બાપુ જો બાપુ આવી દીકરીઓને હું તો સલામ કરું છું, વંદન કરું છું. એના મોટા ભાઈની વહુ શું કે ખબર છે એ કે તમે આપો છો નકર પછી હું મારી કાઢીને આપું. એટલે એ કે હું એવું નથી કહેતો, પણ આ તો હું ખાલી તને જાણ કરું છું, હું આપવા માટે તૈયાર જ છું. આપણી પાસે બહારથી લાવીને દેવી એટલા આપણી પાસે પૈસા નથી. અને સવારે બાપુ બે માણા દવાખાને ગયા અને દવાખાને જઈ અને ડોક્ટરને કીધું કે કિડની મારા ભાઈને જરૂર છે ને, તો કે હા, તો કે મારી કિડની કાઢી અને મારા ભાઈને ફિટ કરી દો. એટલે ડોક્ટરે કીધું કે ભાઈ તમે દબાણથી કાંઈ કયો છો કે તમારી સહમતિથી? કે ના, મારી સહમતિથી. પછી કે તમારા ઘરના બૈરા તો કે આ છે ને, એનો દીકરો દીકરી એનું બૈરું એ બધાને બોલાવ્યા. એ કે આ કોણ છે? તો કે મારા ઘરવાળા છે. તો કે આ કોણ છે? કે મારો દિયર છે. તો કે તમારા દિયરને કિડની ફેલ છે અને તમારા ઘરવાળા એમ કે છે કે કિડની હું આપું, તમને વાંધો નથી ને? એ કે વાંધો હું હોય ડોક્ટર સાહેબ, મેં કીધું છે મારા ધણીને મારા દિયરને કિડની કાઢી દો નકર હું કાઢી દઉં. આ 6 મહિના પહેલાની વાત બાપુ.